हमारा गुरुजी का दिया हुआ नाम केशवानंदपुरी है। ओके। ये श्री शंभू पंथस नाम आवाहन अखाड़ा। अच्छा। आवाहन अखाड़े का धुना आ छे मरघी कुंड जे महाशिवरात्रि राते स्नान करशे बधा। तो जो तमे बस लिए समर्पण तन मन से मैं देव भूमि में आता। अच्छा जी, हमारा गुरुजी का दिया हुआ नाम केशवानंदपुरी है। ओके। ये श्री शंभू पंथस नाम आवाहन अखाड़ा। अच्छा। आवाहन अखाड़े का धुना शक्ति आश्रम सेक्रेटरी श्री महंत बाल योगीपुरी महाराज का धुना है। हाँ, यह शिवरात्रि मेला 5 दिन का पर्व होता है। यह शिवरात्रि मेले में बहुत संत लोग होते हैं ना यहाँ पे। अनेक राज्य से, अनेक गांव से, अनेक सीमाओं से यात्री दर्शन मेला करने आते हैं, जहां साधु संत धुना लगाते हैं। कहा जाता है महाशिवरात्रि मेले में भगवान स्वयं शिव महादेव गुरुदत्त महाराज नवनाथ सिद्धि 84 33 कोटि देवता का वास होता है। और इस दिन की हुई सेवा और किया हुआ भजन का फल परमात्मा शिव जरूर देता है। इसका महिमा है। शिवरात्रि के दिन नागा साधुओं की रवेड़ी निकलती है, जिसका पब्लिक दर्शन करते हैं, आशीर्वाद पाते हैं, अपने पापों का नाश करके नया पुण्योदय करते हैं। तो बापू हमने सुना कि यहाँ पे लाखों की संख्या में पब्लिक आती है। अच्छा। सबको भोजन प्रसाद सोना व्यवस्था भजन की हर जगह सुविधा पूरी की जाती है। ये गुरु दत्त महाराज की गुरु शिव की महिमा है। ये किसी की एक के बस की बात नहीं है। ये गुरु शिव की माया है, यही गुरु की माया है। तो यही माया किसी की समझ में आज तक नहीं आया है। जय जय सब गुरु महाराज का, ये सब गुरु महाराज को अर्पण होता है। हम आज बाजू पर તમે જ્યાં જો ત્યાં પબ્લિક જ પબ્લિક છે, શ્રદ્ધાળુ છે। મહાશિવરાત્રીનો પાવન તહેવાર આવી રહ્યો છે। કાલે મહાશિવરાત્રી છે। તો જો આજે અમે પણ અહીંયા પહોંચી ગયા જુનાગઢ ભવનાથ તળેટીમાં। તો જો તમે બધા પણ કે કેટલી પબ્લિક છે, અહીંયા કેવો માહોલ છે, મેળો છે। જે કંઈ શોપિંગ કરવું હોય તો અહીંયા અનગણત પબ્લિક શોપિંગ પણ કરે છે, સાધુ છે, સંતો છે અહીંયા। તો ચાલો જે આગળ જઈએ આપણે દર્શન કરવા માટે થઈને અને તમને બતાવું કે અહીંયા કેવું કેવું છે જોવાનું બધું। જો અત્યારે બાપુ પાસે અમે પહોંચી ગયા છે અને જો તમે અહીંયા બાપુ છે અને સાથે મારી સાથે જે નિલેશભાઈ પણ આવ્યા છે, જે ગુજરાત પોલીસમાં મારા ફ્રેન્ડ છે, અને પરેશભાઈ પણ છે, અને અહીંયા બાપુ પણ છે। તો અહીંયા તમે જો અત્યારે સુપંચ દશનમ જૂના અખાડા અને ગિરનારના બાપુ છે અહીંયા। અને જો તમે અહીંયા સરસ મજાને એની દર્શન કરી લ્યો બધા। જો તમે અત્યારે અહીંયા અહીંનો માહોલ કેવો છે, અને અત્યારે અહીંયા આ બધી પબ્લિક પણ છે જે અહીંયા આરામ પણ કરે છે, અને જે બેસી ગયા થાકી ગયા હોય અને શ્રદ્ધાળુઓ અને બધા આરામ કરે છે અને બેઠા છે બધા। પણ મારી સાથે જ છે, ગુજરાત પોલીસમાં છે અને મારા ફ્રેન્ડ છે। તો અમે આજે અહીંયા આવ્યા તો એ પણ હતા। તો હવે એની પાસે થોડોક ટાઈમ હતો તો અમને બધીમાં અત્યારે લઈ જાય અને બધીમાં જોઈએ। તો તમે પણ જોજો શું શું જે હશે બધું તમને દેખાડી હું। તો અત્યારે અમે ને નિલેશભાઈ પહોંચી ગયા છે। તમે જો બાપુ સાથે અને થોડી ઘણી બાપુ સાથે વાતો કરીએ। તો ચાલો અમે પણ જોઈએ શું શું બાપુ કહે છે અત્યારે મહાશિવરાત્રીના આ પાવન તહેવાર વિશે। તો તમે પણ બધા વિડીયોમાં જોજો। તો અત્યારે જો તમે જોયું કે બાપુએ મહાશિવરાત્રી વિશે જે પણ આપણે કીધું કે શિવરાત્રી વિશે જે બાપુએ લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે ને શિવરાત્રીનો તહેવાર કેવી રીતના ઉજવવામાં આવે છે। તો તમે બધા જોયું। તો હું ને નિલેશભાઈ અહીંયા બાપુ પાસે બેઠા। હવે ચા પાણી થોડા પીએ બાપુ પાસે અને પછી પાછા આગળ વધીએ। તો પરેશભાઈ અને બાપુ ને બધા જો તમે સાથે જ છે।
તો બાપુની મોજ છે. તો ચાલો અમે પણ થોડીક બાપુ સાથે હજી ઘણી બધી વાતો કરીએ અને બાપુ શિવરાત્રી વિશે શું કહે છે થોડું ઘણું જાણીએ હજી વધારે આપણે શિવજી. તો બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. આજે શિવરાત્રીનો અત્યારે પાવન તહેવાર ચાલી રહ્યો છે, કાલે મહાશિવરાત્રી છે. તો અમે આજે જુનાગઢ આવ્યા છે, તો તમને બધાને પણ મેં કીધું આ દેખાડું. તો હવે બાપુ જે બધી વાતો કરે છે થોડી ઘણી આપણે સાંભળીએ. અત્યારે આગળ પહોંચી ગયા તો બીજા બાપુ બેઠા છે અને જય ગિરનારી. તો અહીંયા પણ બાપુ બેઠા છે. આપણે કિન્નર અખાડા જુનાગઢ છે, તો કિન્નર અખાડા ની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે અને નિલેશભાઈ આગળ જાય છે અને પરેશભાઈ પણ આગળ જાય છે. તો ચાલો આપણે જઈએ કિન્નર અખાડા ની અંદર જોવા. તો અત્યારે અમે ને નિલેશભાઈ જાય છે કિન્નર અખાડા ની અંદર જોવા માટે. તો ચાલો તમે બધા પણ જોજો કે અંદર હું દેખાડું. વિડીયો શૂટિંગ હશે તો કિન્નર અખાડા પણ તમને દેખાડીશ. किन्नर अखाड़ा है तो चलो डालो बेटा। दक्षिणा बिना कोई आशीर्वाद नहीं होता है, दक्षिणा डालियो सबको आशीर्वाद मिलेगा। जय हो। दक्षिणा डालिए। चलो मैं ऐसे आया करिए। અત્યારે કિન્નર અખાડા ની બહાર અમે આવી ગયા છે, અમે નિલેશભાઈ ને પરેશભાઈ. તો હવે કિન્નર અખાડા થી બહાર અમે આગળ જઈએ છીએ. તો ચાલો તમે બધા વિડીયો જોતા રહેજો અને પ્લીઝ ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ ને, કેમ કે સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે. તો પ્લીઝ વિડીયો લાઈક કરજો અને ચેનલ માં સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મને મોટિવેશન મળે અને હું નવા વિડીયો બનાવતો રહીશ. આપણે પહોંચી ગયા છે શ્રી ભારતી આશ્રમ તરફ. તો ચાલો હવે અંદર ભારતી આશ્રમ માં એન્ટ્રી લઈએ અને આગળ આપણે જઈએ. ભારતીય આશ્રમમાં જેટલું હશે, જેટલું આગળ જવાતું હશે એટલું બધું હું તમને બતાવીશ, કેમ કે પબ્લિક એટલી વધારે છે અત્યારે, શ્રદ્ધાળુ એટલા છે. તો ઘણી બધી પબ્લિક અવર જવર થઈ છે. અત્યારે બપોરનો ટાઈમ છે છતાં પણ બહુ પબ્લિક હજી આવે છે. ચાલો તો આગળ બતાવું. અમે નિલેશભાઈ પહોંચી ગયા છે આનંદ મેળાની અંદર, જે 5 દિવસનો જે મહાશિવરાત્રીનો તહેવાર અહીંયા ઉજવાય છે. તો અહીંયા 5 દિવસનો આનંદ મેળો થાય છે. તો તમે જોવો આ બધું આનંદ મેળો ચાલુ જ છે, પબ્લિક છે. ચાલો આનંદ મેળો પણ હું તમને બતાવું. હું ને નિલેશભાઈ જઈએ આગળ આનંદ મેળાનો જે કાંઈ છે એ જોઈએ. તો આનંદ મેળો છે અહીંયા, તમે આ બાજુ જો, કેમ કે પબ્લિક એટલી છે કે જગ્યા જ નથી ક્યાં જવું ક્યાં નહીં. મારો અવાજ પણ નહીં આવતો હોય તમને, કેમ કે આ બાજુ એટલું બરાબર પબ્લિક છે. આજે કાલે છેલ્લો દિવસ છે. તો જો મોજ કરી રહ્યા છે અને મેળાની મજા માણી રહ્યા છે. ચાલો આગળ જઈએ. હવે જો તમે બ્રેક ડાન્સ છે, સરદોડ છે, બધું અલગ અલગ રાઈડો છે. તો આનંદ મેળાની મજા પણ બધા આનંદ માણી રહ્યા છે. અત્યારે પબ્લિક ફૂલ એન્જોય છે. ચાલો ગીત વાગે છે, વધારે શૂટ કરે તો કોપીરાઇટ ક્લેમ આવી જાય. તો અહીંથી અત્યારે સરસ મજાનો વ્યૂ આવે છે ગિરનારનો. તમે જો અમે આનંદ મેળાની અંદર જે આનંદ ઉઠાવી અને ગિરનારનો વ્યૂ આવી રહ્યું છે. તો જો તમે અત્યારે ફાઇનલી અમે લોકમેળામાંથી બહાર આવી ગયા છે અને હવે અમે ને નિલેશભાઈ આગળ જાય છે લોકમેળાની મજા માણીને. ચાલો તો જો અત્યારે બાપુએ ત્રિશુલ રાખ્યું છે અને બાપુ મજા માણે છે. આ બાજુ બાપુ ચા પીવે છે અને બાપુ બહુ મજા કરી રહ્યા છે. જય ગિરનારી. તો જો તમે અત્યારે આ બાજુ બાપુ અખાડા નાખીને અત્યારે બેસી બધા બેઠા જ છે. તો તમે જ્યાં સુધી જો ત્યાં સુધી બેઠા જ છે બધા. ધૂણો ધપાવીને અત્યારે ચાલુ જ છે. બાપુના ધૂણા બધા જેટલા છે એટલા, અને બાપુ બધા બેઠા જ છે. તો આગળ આગળ જઈએ. જય ગિરનારી. જય ગિરનારી. ચાલો આગળ વધતા જાય અને બાપુના દર્શન લેતા જાય અને જોતા જાય. બાપુના ધૂણા ચાલુ જ છે બધાના. તમે જોઈ શકો છો અત્યારે ભવનાથ મંદિરનું વ્યૂ અહીંયાથી કંઈક આવું આવી રહ્યું છે. તો પબ્લિક હજી છે જ એટલી. અને ભૂતનાથ મંદિરનું વ્યૂ જો, પાછળ ગરવો ગિરનાર છે અને આ ભૂતનાથનો નજારો છે અહીંયાથી. બાપુ હર હર મહાદેવ. મરઘી કુંડમાં એન્ટર કરી રહ્યા છે અને રઘુનાથ દ્વાર જે અહીંયા ભવનાથ મંદિરનું છે ત્યાં આપણે એન્ટર થઈને જઈએ અંદર. વિડીયો શૂટિંગ અવેલેબલ હશે તો આપણે કરીએ. તો ભવનાથ મંદિરની અત્યારે અંદર અમે ને નિલેશભાઈ આવી ગયા છે. તો ચાલો અંદર
તમને બતાવું જે સ્નાયુ સ્નાન કરે છે મહાશિવરાત્રિની રાતના જે સ્નાયુ સ્નાન કરે છે તો તે પણ તમને કુંડ બતાવીશ. વિડીયો જોતા રહેજો બધા. મિત્રો જે અત્યારે મારી પાછળ તમે જોઈ રહ્યા છો સ્નાયુ સ્નાન કુંડ છે, મરઘી કુંડ કહેવામાં આવે છે, ભવનાથ મંદિરની અંદર છે, જે મહાશિવરાત્રીની રાતે જે અહીંયા સ્નાન કરે છે તો એ ત્યાં જ કરે છે. તો ચાલો મારી પાછળ જોઈએ આપણે. અત્યારે જે ભવનાથ નું મંદિર હતું અને જે મરઘી કુંડ હતું જે સ્નાયુ સ્નાન કરે છે મહાશિવરાત્રીની જે રાતે, તો અત્યારે હું ને નિલેશભાઈ ને પરેશભાઈ હવે અમે જઈએ છીએ આગળ ગિરનાર તરફ. તો ગિરનારના પગથિયા થોડાક ચડીએ અને જાય અને ત્યાંનો પણ તમને માહોલ બતાવું કે ત્યાં કેવું છે. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો બધા, અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ. મિત્રો અત્યારે આ વિડીયો અહીંયા અમે એન્ડ કરીએ છીએ અને મારી સાથે નિલેશભાઈ પહેલેથી છેલ્લે સુધી ગયા. હવે એને જવાનું છે, નિલેશભાઈને ટાઈમ થઈ ગયો છે જવાનો. તો નિલેશભાઈની પણ એક યુટ્યુબમાં ચેનલ છે નિલેશ ગજેરા કરીને, બરાબર નિલેશભાઈ? નિલેશ ગરેજા. અને એ ચેનલની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દે. નિલેશભાઈ પણ વિડીયો બનાવે છે સારા સારા, એના કન્ટેન્ટ છે. તો નિલેશભાઈને પણ સપોર્ટ કરજો, એની ચેનલમાં વિઝિટ કરજો અને એના ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયો મારો કેવો લાગ્યો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. અને નિલેશભાઈનો આપણે આભાર માનીએ છીએ કે નિલેશભાઈ આપણી સાથે અત્યાર સુધી રહ્યા.